વડોદરા શહેર ભાજપ કે જ્યાં અસંતોષની આગ યથાવત જોવા મળી, સિનિયર નેતા જીતુ સુખડિયાએ બળાપો કાઢ્યો। સંગઠનમાં સન્માન ન જળવાતું હોવાનો તેમણે દાવો કર્યો હતો। જો કે એબીપી અસ્મિતા સાથે જ્યારે વાતચીત કરી ત્યારે જીતુભાઈ સુખડિયાએ યુ ટર્ન લીધો। વડોદરા શહેર ભાજપમાં સબ સલામત હોવાનો તેમણે દાવો કર્યો। કેટલીક ગેરસમજો હતી તે દૂર થઈ, હવે પક્ષમાં બધું બરાબર ચાલી રહ્યું છે। અસંતોષ હતો તે દૂર થયો હોવાનો જીતુ સુખડિયાએ યુ ટર્ન માર્યો। જીતુ સુખડિયા એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી। અગાઉ એવા સમાચાર હતા કે વડોદરા શહેર ભાજપમાં અસંતોષ છે, સંગઠન માન સન્માન નથી જાળવતું, સંગઠનમાં સન્માન નથી મળતું, આંતરિક અસંતોષ હોવાનો દાવ જીતુ સુખડિયા જ કરી રહ્યા હતા। પણ 2 દિવસમાં બધું જ સમાધાન થઈ ગયું હોવાનો દાવો પણ તેમણે જ કર્યો। જ્યારે એબીપી અસ્મિતા સાથે તેમની વાતચીત થઈ, તેમણે કહ્યું કે કેટલીક ગેરસમજો હતી તે દૂર થઈ ગઈ છે, હવે બધું જ બરાબર છે। અસંતોષ હતો તે દૂર થઈ ગયો અને હવે બધા એકજૂટ છે। ભાજપનો કાર્યકર્તા જે કંઈ હોય તે કોઈ અલિપ્ત થાય નહીં, એનો વાંધા વિરોધ હોઈ શકે છે, પણ આ પ્રવૃત્તિ છોડીને બાજુ પર હટી જાય એમાંનો ભાજપનો કાર્યકર્તા ના હોય। બધા આજે કામ કરે છે, પણ કોઈ જગ્યાએ તમને એની એબસન્ટ દેખાતી હોય તો એને ખબર જ ના હોય તો એ જાય કેવી રીતે? યુવાને મોરચાના પ્રમુખ બધાને સિનિયરોને પણ ફોન કરે છે, બધું કરે છે, અને મોટી સંખ્યામાં લોકો આવે છે ને ભવ્ય રેલી નીકળે છે। એટલે કોઈને જાણ કરો હજે યુવાન પહેલાં યુવાન પ્રમુખને એવું લાગ્યું હશે કે ભાઈ યુવાનોને ભેગા કરવા છે, તેને યુવાનોને ભેગા કરે, પછી એમાં અમારા જેવા જરૂર નથી। એને જાણ જ ના કરી હોય ને, એને તો યુવાનોની રેલી કાઢવી હતી। છેલ્લા 2 દિવસથી પક્ષ અમારો વ્યવસ્થિત ચાલે છે, ઉમેદવારના કાર્યક્રમો પણ સરસ રીતે ચાલી રહ્યા છે, અને ક્યાંય કોઈ જગ્યાએ વિવાદ નથી। લોકો સ્વેચ્છાએ ધીરે ધીરે વાતોને ફેરવી નાખવામાં આવે છે, એનાથી અમારી છાપ ખરાબ પડતી હતી। કોઈના મનનો ભાવ એવો નહોતો, કાર્યકર્તા હોય કે આગેવાન હોય, કેટલોક અસંતોષ ચોક્કસ હતો, પણ એ અસંતોષ હવે મિટાવી દેવામાં આવે છે, એ બધા એક થઈને કામ કરી રહ્યા છે। એ આજની સ્થિતિ।